નમસ્કાર મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારા ચૂંટણી કાર્ડમાં નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, પિતાનું નામ અથવા તો ફોટો કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમે તમારા મોબાઈલ દ્વારા કઈ રીતે કરવો એ એકદમ ફ્રીમાં તો હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલ સરકારી યોજના અને ફોર્મની માહિતીમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો તમારા ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે voter.eci.gov.in। જેવું તમે તે લખશો એટલે તમારા મોબાઈલમાં જે ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ હશે તે જોવા મળશે। તો સૌપ્રથમ તમારે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી અને તે વેબસાઇટ ખોલી લેવાની છે। જેવી જ તમે તે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ આપણને ઉપર અહીં બે ઓપ્શન જોવા મળશે, એક તો લોગિનનું ઓપ્શન જોવા મળશે અને બીજું સાઇનઅપનું ઓપ્શન જોવા મળશે। તો જો તમે આ પોર્ટલ ઉપર નવા હોય તો તમારે સૌપ્રથમ તો રજિસ્ટ્રેશન કરવાનું છે, તેના માટે તમારે સાઇનઅપ કરવાનું છે। અને જો તમે પહેલેથી જ આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કર્યું હોય તો લોગિનના ઓપ્શન ઉપર જઈ અને તમારે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું છે। તો હું તમને સૌપ્રથમ દર્શાવું કે તમે જો આ પોર્ટલમાં નવા હોય અને પહેલેથી રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું। તો રજિસ્ટ્રેશન કરવા માટે અહીં સાઇનઅપનું ઓપ્શન દર્શાવેલું છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સાઇનઅપના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમને જોવા મળશે। તો સૌપ્રથમ આપણે આ ખાનામાં તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને અહીં તમારો ઈમેલ એડ્રેસ નાખી દેવાનો છે। એ બે નાખ્યા બાદ તમારે નીચે જે આ ખાનામાં ચેપ્ટર કોડ રહ્યો એ આ ખાનામાં નાખી અને તમારે અહીં કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે। આટલી વિગત નાખ્યા બાદ તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું નામ નાખવાનું આવશે। તેમાં પહેલા ખાનામાં તમારી અટક અને બીજા ખાનામાં તમારું નામ નાખી દેવાનું છે અને ત્યારબાદ તમારો પાસપોર્ટ નાખી દેવાનો છે। બંને પાસપોર્ટ સેમ નાખ્યા બાદ તમારે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે જનરેટ ઓટીપી ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે અને તમારું રજિસ્ટ્રેશન થઈ જશે। તો આવી રીતે તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે અહીં જે લોગિનનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી લેવાનું છે। જેવું લોગિનનું ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આપણા મોબાઈલમાં ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ આપણે જે પણ મોબાઈલ નંબર દ્વારા હમણાં જે રજિસ્ટ્રેશન કર્યું હોય તે મોબાઈલ નંબર આ ખાનામાં નાખી દેવાનો છે અને જે આ ચેપ્ટર કોડ જોવા મળશે તે આ ખાનામાં નાખી દેવાનો છે। આટલી વિગત નાખ્યા બાદ અહીં રિક્વેસ્ટ ફોર ઓટીપી તેના ઉપર ક્લિક કરી અને આપણે મોબાઈલમાં ઓટીપી મેળવી લેવાનો છે। જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે, તે આ ખાનામાં તમારે 6 આંકડાનો ઓટીપી નાખી લેવાનો છે। તમારો ઓટીપી નાખ્યા બાદ અહીં લોગિન એન્ડ વેરિફિકેશન ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી અને લોગિન કરી લેવાનું છે। જેવું જ આપણે લોગિન ઉપર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલમાં આવી રીતે ઓપ્શન જોવા મળશે હોમ પેજમાં। તો આપણે હવે આપણા ઇલેક્શન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો છે તો આપણે કઈ રીતે કરવો તે આગળ જોશું। તો આપણા ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે સૌપ્રથમ આપણે ઉપર જવાનું છે અને અહીં આપણને જે 7 નંબર 8 નંબરનું ફોર્મ દર્શાવેલું છે કરેક્શન ઓફ ઇનેધર તેના પર ક્લિક કરી અને આપણે 8 નંબરનું ફોર્મ ભરવાનું છે। તો આપણે ફિલ ફોર્મ જે 8 નંબરનું રહ્યું તેના પર ક્લિક કરી અને આપણો ચૂંટણી કાર્ડમાં સુધારો કરી શકશું। તો આપણે તેના પર ક્લિક કરી અને ખોલી લેવાની છે વેબસાઇટ। જે જ આપણે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં બે ઓપ્શન જોવા મળશે, એક તો સેલ્ફ અને એક ઓધર ઇલેક્ટ્રો। એટલે કે આપણે જે પણ મોબાઈલ દ્વારા અત્યારે રજિસ્ટ્રેશન કર્યું હોય અને જે ચૂંટણી કાર્ડ નંબર નાખ્યો હોય તેમાં જ આપણે સુધારો કરવો છે અથવા તો તે સિવાય બીજા ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો છે। આપણે જેમાં સુધારો કરવો હોય તે ક્લિક કરી લેવાનું છે। જો આપણે આ ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો હોય તો સેલ્ફ ઉપર ક્લિક કરી અને સબમિટ દઈ દેવાનું છે અને બીજામાં જો સુધારો કરવા માંગતા હોય તો તમારે ઓધર ઉપર ક્લિક કરી અને તમારો ચૂંટણી કાર્ડ નંબર તેમાં નાખી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તેના પર ક્લિક કરશો એટલે આપણને નીચે ઓકેનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી દેવાનું છે। જેવું જ ઓકે ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં 4-5 ઓપ્શન જોવા મળશે, તેમાં આપણે બીજા નંબરનું જે ઓપ્શન છે જે કરેક્શન ઓફ ઇનેધર એન્ડ એક્ઝિટ ઇલેક્ટ્રો રોલ તેના ઉપર ક્લિક કરી અને આપણા ચૂંટણી કાર્ડમાં સુધારો કરવાનો છે। તો આપણે તેના ઉપર ક્લિક કરી અને નીચે જે ઓકેનું ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે।
જેવું તેના ઉપર ક્લિક કરશું એટલે આપણા જે પણ ચૂંટણી કાર્ડની વિગત હશે તે આપણને અહીં જોવા મળી જશે. તો આપણે ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે નીચે જવાનું છે. જેવું જ આપણે નીચે જશું એટલે આપણને અહીં અલગ અલગ ખાના જોવા મળશે અને તેમાં ટીક કરવાનું ઓપ્શન જોવા મળશે. જો આપણે નામમાં સુધારો કરવા માંગતા હોય તો તે ખાનામાં ટીક કરી દેવાનું છે. જો આપણા જેન્ડર એટલે કે મેલ ફિમેલમાં સુધારો કરવા માંગતા હોય તો તેના પર ક્લિક કરી લેવાનું છે. જન્મ તારીખમાં રિલેશન ટાઈપ એટલે કે જો તમારા લગ્ન થઈ ગયા હોય અને પાછળ હસબેન્ડનું નામ લગાવવા માંગતા હોય અને ફાધરનું નામ હોય તો રિલેશન ટાઈપમાં જઈ અને તમે સુધારો કરી શકશો. અને રિલેશન નેમ એટલે કે ફાધરનું નામ પણ તમે અહીં સુધારો કરી શકશો. એડ્રેસ, મોબાઈલ નંબર, ફોટો, આમાં જે પણ તમે સુધારો કરવા માંગતા હોય તે તમે અહીં જઈ અને સિલેક્ટ કરી અને સુધારો કરી શકશો. તો જો તમે નામમાં સુધારો કરવા માંગતા હોય તો નામના ખાનામાં તમારે ટીક કરી દેવાનું છે. ત્યારબાદ જો તમે તમારા એડ્રેસમાં સુધારો કરવા માંગતા હોય તો એડ્રેસમાં ટીક કરી દેવાનું છે. જેટલા ઓપ્શન ઉપર તમે ટીક કરશો તેની વિગત નીચે નાખવાનું ઓપ્શન આવી જશે. તો સૌપ્રથમ તો આપણે નામમાં કરેક્શન કરવાનું છે. તેના માટે અહીં ફર્સ્ટ નેમનું ઓપ્શન દર્શાવેલું છે ત્યાં આપણું નામ નાખી દેવાનું છે. અને આ પહેલા ખાનામાં આપણું નામ ઇંગ્લિશમાં નાખવાનું છે અને બીજા ખાનામાં આપણે ગુજરાતીમાં નાખવાનું છે. તેવી જ રીતે આપણી સરનેમ એટલે કે આપણો જે પણ અટક હોય તે નાખવાની છે. પહેલા ખાનામાં ઇંગ્લિશમાં અને બીજા ખાનામાં ગુજરાતીમાં. એવી જ રીતે આપણે નીચે જો એડ્રેસમાં સુધારો કરવા માંગતા હોય તો આપણે એડ્રેસના બોક્સમાં ક્લિક કર્યું તે પ્રમાણે આપણું અહીં એડ્રેસ નાખી દેવાનું છે. પહેલા ખાનામાં ઇંગ્લિશમાં, નીચે ગુજરાતીમાં. તેવી જ રીતે આપણા લોકાલિટી, આપણો તાલુકો, જિલ્લો, ટાઉન, જે પણ પોસ્ટ ઓફિસ લાગતી તે પોસ્ટ ઓફિસ અને તમામ વિગતો આપણે ભરી લેવાની છે. તો આવી જ રીતે આપણે જે પણ સુધારો કરવા માંગતા હોય તે ખાનામાં ટીક કરી અને સુધારો કરી લેવાનો છે. અને જો તમે રિલેશન નેમમાં અને ટાઈપમાં એટલે કે જો તમારા હસબેન્ડનું નામ પાછળ લગાવવા માંગતા હોય અને પિતાનું નામ હોય તો તમે આના ઉપર ક્લિક કરી અને તે પણ સુધારો કરી શકશો. રિલેશન નેમ અને રિલેશન ટાઈપ ઉપર તમારે તે પણ ટીક કરી દેવાનું છે. જો તમે રિલેશન નેમ અને ટાઈપ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તેનું પણ સુધારો કરવાનો ઓપ્શન આવી જશે. તો સૌપ્રથમ આપણે તેના ઉપર જોઈએ તો શું ઓપ્શન આવે છે. સૌપ્રથમ તો જો આપણે હસબેન્ડનું નામ હોય ને ફાધરનું નામ હોય ને હસબેન્ડનું લગાવવા માંગતા હોય તો અહીં નીચે હસબેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જેથી તમારું નામ હસબેન્ડમાં પણ લાગી જશે અને અહીં હસબેન્ડનું નવું નામ હોય તે નાખી દેવાનું છે અને અહીં તેનું નામ ગુજરાતીમાં નાખી દેવાનું છે. તેવી જ રીતે તેમની સરનેમ અહીં નાખી દેવાની છે. આવી જ રીતે તમારા મોબાઈલમાં તમે સુધારો કરી શકશો. ત્યારબાદ એટલી વિગત નાખ્યા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન આવી જશે. તો અહીં આપણને મેક્સિમમ 2 MBના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જે તમે JPG એટલે ફોટો, NPGમાં અથવા PDF ફાઇલમાં તમે કોઈ પણ ફાઇલમાં અપલોડ કરી શકશો. અને આ જો તમારા ફોટા મોટી સાઇઝના હોય 2 MB કરતાં મોટી તો તમે ગૂગલ ક્રોમમાં જઈ અને રિસાઇઝ ફોટોમાં જઈ અને તમારા ફોટોને તમે નાના MBના કરી શકશો અને 2 MB સુધીના કરી શકશો. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સપોર્ટેડ ડોક્યુમેન્ટ ફોર નેમ એટલે કે નામમાં સુધારો કરવા માટે આપણે અહીં કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે. તો તેમાં તમારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક એટલે કે તમારું મીટર બિલ, ગેસ બિલ અથવા કોઈ પણ બિલ હોય તે તમે 1 વર્ષ પહેલાંનું હોય તે તમે અહીં સુધારવા માટે આપી શકશો. ત્યારબાદ તમારો આધાર કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, પછી બર્થ ડેટ એટલે કે તમારી જન્મનો દાખલો, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, 10મા 12માની માર્કશીટ, એટલા ડોક્યુમેન્ટ તમે અહીં અપલોડ કરી અને આમાં સુધારો કરી શકશો. ત્યારબાદ આપણે જોઈએ તો રિલેશનશિપ એટલે કે તમારા ફાધરનું નામના બદલે તમારા પતિનું નામ લગાવવું હોય તો તેના માટે તમારે તમારા ફાધરના બદલે તમારા પતિનું અહીં આધાર કાર્ડ નાખવાનું છે અથવા તો ઇન્ડિયન પાસપોર્ટ નાખવાનું છે. ત્યારબાદ જોઈએ તો રેસિડેન્શિયલ, ત્યારબાદ પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, 10મા 12માની માર્કશીટ, તમે કોઈ પણ ડોક્યુમેન્ટ અહીં તમારા રિલેશન ટાઈપમાં એટલે કે હસબેન્ડના નામ માટે તેનો ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ત્યારબાદ આપણે જોઈએ તો ટાઈપ ઓફ રિલેશન નેમમાં આપણે જે આગળ જોયું એ નાખવાનું છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ સપોર્ટેડ ફોર એડ્રેસ એટલે કે આપણે એડ્રેસમાં સુધારો કરવા માટે આપણે અહીં દર્શાવેલા ડોક્યુમેન્ટમાં કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તો આ બધામાં આપણે એક આધાર કાર્ડ અપલોડ કરશું તો પણ ચાલશે. તો તમારે આધાર કાર્ડને 2 MBમાં કન્વર્ટ કરી અને તમે 3માં જો આધાર કાર્ડ અપડેટ કરશો આ 2માં આપણું અને વચલામાં રિલેશનશિપ એટલે કે હસબન્ડનું અથવા તો કોઈ પણ ફાધરના નામમાં સુધારો કરવા માગતા હોય તો તેમનું નવું આધાર કાર્ડ નાખી અને તમે અપલોડ કરી અને આ નામમાં સુધારો કરી શકશો. ત્યારબાદ તેટલી વિગત નાખ્યા બાદ તમારે અહીં પ્લેસમાં જઈ અને તમારા ગામમાં અથવા તો તાલુકાનું નામ નાખી દેવાનું છે. તેટલી વિગત નાખ્યા બાદ તમારે અહીં જે આ ખાનામાં ચેપ્ટર કોડ રહ્યો એ નાખી દેવાનું છે. આ જે પણ પ્રમાણે હોય તે પ્રમાણે જોઈ અને પ્રિવ્યૂ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આપણું આખું ફોર્મ જોવા મળશે. જેમાં આપણે કોઈ પણ ભૂલ નથી ને તે જોઈ લેવાનું છે અને જો કોઈ ભૂલ હોય તો તમે હજી પણ સુધારો કરી શકશો. ત્યારબાદ આ સેવ
ઉપર ક્લિક કર્યા બાદ અને સબમિટ દીધા બાદ તમે સુધારો કરી શકશો નહીં. જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમારો જે પણ એપ્લિકેશન નંબર હશે તે એપ્લિકેશન નંબર તમને મેસેજ દ્વારા મળી જશે અને આમાં પણ જોવા મળશે. તેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તેનો સ્ક્રીનશોટ લઈ લીધા બાદ હવે આપણે આગળ જોઈએ કે તમારું ચૂંટણી કાર્ડ થઈ ગયું છે કે નહીં તેનું એપ્લિકેશન સ્ટેટસ કઈ રીતે ચેક કરવું. એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે આપણે હોમ પેજ ઉપર પાછું જતું રહેવાનું છે. હોમ પેજ ઉપર જશું એટલે આપણને અહીં અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તેમાં આપણને અહીં ત્રીજા નંબરનું છે કે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ. આ ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ ઉપર આપણે જઈ અને આપણું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકશું કે આપણા નામમાં સુધારો થયો છે કે નહીં. અહીં આપણને જે પણ મોબાઈલ નંબર દ્વારા એપ્લિકેશન એટલે કે રેફરન્સ નંબર મળ્યો હોય તે આમાં નાખી અને અહીં સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું ચૂંટણી કાર્ડનું સ્ટેટસ પણ જોવા મળશે કે ચૂંટણી કાર્ડ થઈ ગયું છે કે નહીં, કેની પાસે પેન્ડિંગ છે, BLO પાસે છે અથવા તો કોની કયા ઓફિસર પાસે પેન્ડિંગ છે, તે તમામ વિગતો તમને અહીં જોવા મળશે. તો તમે આવી રીતે તમારા ચૂંટણી કાર્ડમાં નામ, જન્મ તારીખ, પિતાનું નામ અથવા તો રિલેશન ટાઈપ અને જન્મ તારીખ કોઈ પણ સુધારો કરી શકશો. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.